કાર્તિક છો કેમ છો બધા મિત્રો? અને આ બ્લોગ તમને ગમે તો લાઈક ફોલો કરી દેજો, શેર કરી દેજો, ફોલો તો કરતા જ જજો. કે બેન હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધા રામ રામ સીતારામ, બધા જય શ્રી કૃષ્ણ, બધા જય મેળીમાં. અને 2-3 દિવસથી બ્લોગ નથી પણ નવરાઈ નથી રહેતી. અને અમારે ખેતર ખેડ્યું છે ને તો થોડા ઘણા પાણા નીકળ્યા હતા. બધા પાણા વીણતા હતા ને હવે ખેતી કરવાની છે, પણ વરસાદ થાય તેથી વરસાદ થાય એટલે ખેતી થઈ ગઈ છે. પણ વરસાદ થતી વાવવાનું છે, વણ દેવલા ને અમારે નથી વાવવાનું. દેવલો કામ કરવા થશે કા દેવલા તાર વાવવાનું છે ને, પણ દેવલા ને વાવવા દઈ દીધું. અને અમારે કઈ વાવવાનું છે નહીં, દેવલા જે વિચારે છે એ વાવી દેશે. એવું બધું છે. અને વાતાવરણ એવું છે, તડકી વાદળા ને એવું બધું છે. સવારમાં તો એવું વાતાવરણ વાદળા હાવ લગભગ સાયો એવું બધું છે. દેવલા થઈ ગઈ છે શરદી, શરદી થઈ ગઈ છે દેવલા. એવું બધું મારા દાદાને ઘરે ગયા હતા ને એટલે દેવલા પાણી ફેર થઈ ગયું, શરદી થઈ ગઈ. એવું છે. દવા લઈ આવ્યા, બોટલ એક લાવી હતી, શરદી મટવા આવી થોડી છે. મને કાંઈ નથી, દેવલાને થઈ ગયું પાણી ફેર થઈ ગયું. આગળના બ્લોકમાં દેવલો બોલે અને કાલના બ્લોકમાં મળશું. બાય બાય. આગળના બ્લોકમાં જે બોલું બોલી દે. તમારો વિડીયો જાગો શેર થતો જાય. પછી દેવલો શું કહેવાનું? લાઈક કરી દેજો. હા, પછી બીજું ફોલો કરી દેજો. બીજું કોમેન્ટ, બીજું ફોલો કરી દેજો. બીજું કાંઈ આગળ હજી થોડું જાતું દેવલાને બોલાવો. ના આવ્યો એટલે બીજે મૂકી દેવાનો. દેવલાને હજી બોલાવો. હજી બોલાવો દેવલા. વધારે બોલાવો હજી. હા બોલો. આ પછી કાંઈ નહીં. પછી આગળના બ્લોગમાં દેવલો બોલી દે જે બોલો. પછી આ દેવલા નખ બહુ મોટા છે ને એમાં કાઢ નાખવા હમણાં હુઈ જાય ને એટલે. ચાલો મિત્રો નખ આપડા આર્યા નાખ મિત્ર ઈ ની જો આ મોટા આર્યા જો આમ જો આવા નખ લગાડે મને બહુ જ હાથમાં મોઢામાં લોહી કાઢ નાખે એટલા લગાડે. એટલે કાપી નાખવાના છે, હુઈ જાય ને એટલે કટિંગ. તમારા નખ જોવાશે? મારા નખ હોય જ. હાવા હારા આવો પણ મારે આવા કરીને નાખવા છે. આ મહેંદી આંગળા જ દેખાય. મારી મહેંદી મી એમ તો દેવલા કેવડા ફાસરા. હજી કોણ પીડ્યો છે મને મહેંદી મૂકવાનું પૂછે. દેવલા મૂકી છે દેખાડ. અરે પણ દેવલા હાથમાં કેમેરો છે, એ હાથમાં મહેંદી છે કા દેવલા. એ હાથમાં કેમેરો દિલ મૂક્યું. દેવલા મૂક્યા જાય આ દિલ ને બિલ ને એક આંગળી દોરે છે. બાય બાય. કાલના બ્લોગમાં મળશું. લાઈક ફોલો કરી દેજો. કે એક ફોલો કરી દેજો. વિડીયો હોય તો શેર કરજો, સપોર્ટ કરજો. શેર કરજો ને સપોર્ટ કરજો. લે બાય બાય. તારે ખેતી કરવાની છે. મારે ખેતી કરવાની છે ને તારે વાવવાનું છે, અમારે વાવવાનું. તારે ખેતી નહીં, મારે ખેતી કરવાની. દેવલો ખેતી કરશે ને મારે ગામની ભેંસ લેવાની છે. એક ભેંસ ગોતવાની છે, મારા બાપો ગોતે છે. મારે ભેંસ રાખવાની, પછી તારી ખેતીમાં મારે ખાલી મકાઈ નાખવાની છે. મારી ભેંસ પૈસા લાગશે, મફત નહીં થાય પૈસા. એ તો હું મકાઈ વેચાતી લઈ આવી. એ મને દઈ દીજે પૈસા. ખાસી કા દેવલો વાવવાનો કે જેટલા મણ ના કેટલા 3000 નું મણ બિયારણ લાવવાનું છે. શીંગ કેવું દેવલા ઓલી માંડવી નામ કેવું ગિરનાર 4 ઈ વાવવાનો છે. એની હારે મારી મકાઈ ભળી જ જવાની છે. હું 5 કિલો મકાઈ લાવીને તારી માંડવીની હારે મિક્સર કરી જવા દે. અને પછી ડોડા ખાય ને હું ડોડા ખાઈને મારી ભેંસ મકાઈ ખાય છે. બાય બાય. હવે વાવેતર થાય. કાલના બ્લોકમાં તમ તારે કાલના બ્લોક વાવેતર કાલ થઈ જાય. કાલ શીનું વાવેતર થાય. વરસાદ ને વીરમાં વાવેતર થાય. હવે વરસાદ વરસે પછી વાવશે તાલે તો બી. અને દેવલાને જો મણ હોય તેથી બ્લોક બનાવે, નકર બ્લોક નથી બનાવતો. એટલે વાવતા હશું એ આખો બ્લોક અમે તમને દેખાડી દઈશું. એ ટ્રેક્ટર થી વાવવાનું છે. ટ્રેક્ટર થી તારે હું સ્ટાર્ટ કરી દઈશ. મિત્રો તો અમાર ખેતી અને હું હોતો ને આ દેવલા અમારા હાથમાં